અમદાવાદ એટલે મેટ્રો, મોલ અને મોડર્નિટી માટે ઓળખાતું શહેર. પણ આ અમદાવાદ શહેરમાં જ એક એવું અશ્વ તાલીમ કેન્દ્ર આવેલું છે કે જ્યાં શક્તિ, શિસ્ત અને વિશ્વાસ એકસાથે મેદાનમાં દોડે છે. જી હા દોસ્તો, આજે આપણે લઈ જઈએ એક એવી દુનિયામાં કે જ્યાં ઘોડો આજે પણ પોલીસનો મૌન સાથીદાર છે. આ ચાલ છે અનુશાસનની, આ ચાલ છે એકતાની, આ ચાલ છે પોલીસ અને અશ્વ વચ્ચેના વિશ્વાસભર્યા સંબંધની. ટેકનોલોજીના યુગમાં અનેક સાધનો ઉપલબ્ધ છે, પરંતુ હોર્સ સ્ક્વોડ એ આજે પણ પોલીસ ખાતા માટે મહત્વનો ભાગ છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી આ પોલીસ અશ્વ તાલીમ શાળા રાજ્ય સ્તરે મહત્વ ધરાવે છે. દેશભરમાંથી અનેક જાતિના ઘોડાઓને અહીં તાલીમ માટે લાવવામાં આવે છે. ઘોડા કેમ અશ્વ તાલીમ શાળા જે ટ્રેનિંગ સેન્ટર છે એ આપણે ગુજરાત રાજ્યની અંદર બે છે. એક રાજકોટ ગ્રામ્ય ટ્રેનિંગ સેન્ટર અને એક છે આપણે અમદાવાદ શહેર. આપણે ઘોડાઓ મોસ્ટ ઓફલી 3 પ્રકારના આવે છે અહીંયા. એક તો થોરો બ્રીડ અને કાઠિયાવાડી બ્રીડ અને મારવાડી બ્રીડ. થોરાનું મહત્વ એ છે કે સ્પોર્ટ્સની અંદર વધારે કામ લાગે. જમ્પ છે, 10 પેકિંગ, એની અંદર થોરો બ્રીડ વધારે. અને આપણે ગુજરાતની અંદર જે મારવાડી કાઠિયાવાડી ઘોડો 10 પેકિંગ સારો રિઝલ્ટ આપે છે. મારે રોજનું શેડ્યુલ ઘોડાને તાલીમ આપવાનું છે. જે 41 વીકના નવા ઘોડા ખરીદ કરતા હોઈએ તો 41 વીકની તાલીમ અમે આપવામાં આવે છે. અને એ તાલીમ દરમિયાન તમામ પ્રકારની ચાલ એમને જૂની ચાલ ભૂલાડી અને નવી ચાલ એમને શીખવવામાં આવે છે. ગામડામાંથી કે બીજી જગ્યાએથી સ્ટડ ફાર્મમાંથી અમે ખરીદ પરચેસ કરતા હોઈએ એ સમયે એમને ચાલ રેવલ ચાલ ચાલતા હોય તો કોઈ અલગ હરકતો સાથે અમારી સાથે આવે છે, પણ એને અહીંયા અમે સુધારીએ છીએ. તમામ પ્રકારની એમને તાલીમ આપીએ છીએ. વોક, ટ્રોટ, કેન્ટર, ગેલેપિંગ, એ રીતે 41 વીકમાં એમને તમામ વસ્તુ અમે તૈયાર કરવામાં આવે છે. નાઇટ પેટ્રોલિંગમાં પણ એ રીતે તૈયાર કરવામાં આવે છે. VIP બંદોબસ્ત તમામ પ્રકારના લેવામાં આવે છે. સીમ રેક્શન, જેવું કે ગામડાઓમાં આપણે સીમ ભેલા અટકાવવા માટે પણ આપણા હોર્સીસનો ઉપયોગ થાય છે. અને એમનું આખા દિવસનું ખોરાક દિવસ દરમિયાન આખા 2 કિલો ચણા એમને આપવામાં આવે છે, જે અલગ અલગ વિભાજન કરીને આપવામાં આવે છે. 10 કિલો આખા દિવસ દરમિયાન 10 કિલો ઘાસ પૂરું પાડવામાં આવે છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે જવું હોય, કોઈ જગ્યાએ અવાજ વિના ચેકિંગ કરવું હોય, અથવા જ્યાં વાહન સરળતાથી ન પહોંચી શકે, આવા દરેક સ્થાને કોઈ પણ સમયે કટિબદ્ધ રહે છે હોર્સ સ્ક્વોડ. સવારે એક્સરસાઇઝ થયા પછી અમે તમામ ઘોડાઓને સેડલ ઉતારી ને એને હાથ રોલિંગમાં લઈ આવી અહીંયા સેન્ડબાથ આપવામાં આવે છે. સેન્ડબાથમાં જે આ માટી જે રેતી છે એના અંદર ઘોડો આળોટે છે, જેથી કરીને એને પરસેવો વગેરે સુકાઈ જાય છે. ત્યાર પછી એને માલિશ 1 કલાકનો સમય માલિશનો આપવામાં આવે છે. તે બધી રીતે સાફ સફાઈ કરી એને મસાજ કરવામાં આવે છે 1 કલાકનો. ને અમુક ઘોડા જે વધારે પડતા જે ગરમીના સમયમાં ગરમી સહન ન થતી હોય એવા સમયમાં ઘોડાને નવડાવવામાં આવે છે. કોઈ ઘોડાને લાગે કે કોઈ નાની મોટી ઈજા થઈ હોય એની પણ અમે તકેદારી રાખીએ છીએ. ત્યાર પછી એને રાત્રે સૂવા માટેને બેડ પણ અમે તૈયાર કરાવડાવીએ છીએ. દાણો પાણી સાથે બધું ક્લિયર કરતા એને બેડ આખી તૈયાર કરવામાં એને જેથી કરીને ઘોડો આરામ કરી શકે. રાજ્યના દરેક જિલ્લામાંથી પોલીસ કર્મીઓ અહીં અશ્વ તાલીમ માટે આવે છે. જો કે આ કેન્દ્ર માત્ર પોલીસ માટે મર્યાદિત નથી, નાગરિકોને પણ અહીં હોર્સ રાઇડિંગની તાલીમ આપવામાં આવે છે. ખાલી આપણને શું ફિઝિકલ એક્સરસાઇઝ નથી થતી, ભર શિયાળે આપણને પરસેવો થાય, એ ફિઝિકલ એક્સરસાઇઝ તો છે જ, પણ એની સાથે સાથે આપણા મેન્ટલ રિફ્લેક્સિસ જે છે એ પણ બહુ સ્ટ્રોંગ થાય છે. અને જેનું મને કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ મારામાં દેખાયું છે. ઇવન હોર્સ રાઇડિંગ જે છે એક નોન વર્બલ કમ્યુનિકેશન તમે ઇમ્પ્રૂવ કરો છો, તમારામાં લીડરશિપ સ્કિલ ડેવલપ થાય છે, કારણ કે તમે એક મૂંગા પ્રાણીને શીખવાડી રહ્યા છો કે એને કેવી રીતે કામ કરવું. જેમ આપણા આર્મી ઇન્સ્ટિટ્યૂટની અંદર લોકો કહે છે કે વી મેક મેન આઉટ ઓફ બોયઝ, એવી રીતે આપણે અહીંયા આગળ જે ઘોડા ખરીદી થાય છે એ ઘોડાને આપણે પોલીસની કામગીરી કરવા માટે, પેટ્રોલિંગથી માંડીને બીજી બધી કામગીરી કરવા માટે ટ્રેન કરીએ છીએ. આ શોખનો વિષય છે. આની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પણ વધે છે અને મેન્ટલ ફિટનેસ પણ વધે છે. જ્યારે તમે ઘણા સમયથી હોર્સ રાઇડિંગ કરો છો ત્યારે તમારો ફેમિલીનો ભાગ બની જાય છે. એટલે કદાચ એવું કહી શકાય કે એના વગર તમને ચાલે પણ નહીં. જ્યારે શહેરના રસ્તા પર પોલીસ અને અશ્વ એક જ લયમાં આગળ વધે છે, ત્યારે એ માત્ર પેટ્રોલિંગ નથી કરતા,
પરંતુ શહેરને નિર્ભયતા અને સુરક્ષા આપે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.